જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનો મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નીકળ્યા છીએ પૈસા ઉપાડવા માટે. શું કેવું વિક્રમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું ચાલે છે? પેલો ટ્યુબ આપી હતી ને એ વાયરા કાઈ છે તો તે બરાબર બરાબર, કારણ કે એટલું બહુ આયુર્વેદિક છે ને તો અત્યારે દોડા થઈ જાય ને બધું સારી વસ્તુ લાય. મતલબ જો વાગ્યું તો અલગ આવી શકો તમે. એવી ટ્યુબ આલી હતી અમારે આયુર્વેદિક. બાકી વિક્રમભાઈ બોલો, ખાઈને આયા? શું ખાઈને આયા? ફુલેવર. ફુલેવર? તાન તો આપણે ફુલેવર વધી જવાનો છે એમ? હા, વાત સાચી છે. ચલો ગીત સરાઈ દેડો તાર હવારના પોળમાં પછી ને કરીએ આપણે આગળ. પૈસા કહો દે, પૈસા મઠંગા પૈસા. અમે પૈસાનો પાવર, ગમમાં ગરીબ ઘર, તારા ગમમાં ગરીબ ઘર, અમને પૈસાનો પાવર, અમને પૈસાનો પાવર. હા હા, મારું સાબરકાંઠા. હા તો ચલો મિત્રો, આપણે નીકળી જઈએ પેટ મારા એટીએમ માં અને ખાસા બધા પૈસા ઉપાડ લાગીએ. ખીસો બીસો ભર નાખીએ. હું કેવું લે? ઓહો, તાન પર લે હેડો. 2000 રૂપિયા. ભાઈ 2000 તો શાળા નોટ હોય ખાલી 500 ની પાસે. 8000. સારું હેડો ચલો. વિક્રમ બોલો, કેટલા પૈસા ઉપાડવા છે આપણે? તમે કયો? ઉપાડ લે 10 લાખ. હવે આવા દે પેલા. ગાઈઝ આપણે એટીએમ માં પૈસા લેવા માટે આવ્યા છીએ અને આ બધા ફોલોવર જુઓ, સબસ્ક્રાઇબર આપણા. વાહ ભાઈ, હું છે મજામાં બધા? લે શાંતિ છે કે? તો એ બધા છે બ્લોગ નહીં જોતા મારા યાર? નહીં જોતા યાર. હું યાર સાચું જે આપણા બ્લોગ જો ને 2000 રૂપિયા આલવાના છે. સારું હેડો જોજો બ્લોગ બધા હો ને. બોલો કે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલોવર કરો. શું કરો? ફોલોવર કરો. હા હા, સરસ સરસ. ચલો આવજો ત્યાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ જો બધા હો ને. સારું હેડો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આ પૈસા આપણા નહીં, જે ખુલા હતા ને ઈ અનાહી બધાને ઈ અનાપ દેવાના હી. તો આપણે પાસે તો કંકોડો નહીં આવું. આ પાછળમાં કાકો બેસી જાય. હું કાકા કેમ બોલતા નહીં? બોબડા થઈ ગયા. હું કોમ કઈને આવ્યા? હું કોણ કરીને આવ્યા તે? પાણી વાળવા જતું. પાણી બંધ થઈ ગયું તે? ના ના પી લે ના ઠેવ ઘેર ખાવા. એટલી બધી ભૂખ લાગી હ. તાન આજે શનિવાર હ. આજે શું શનિવાર છે? શનિવાર હ. અરે આ તો બુધવાર છે. આમાં કાકો ઢોરો સારવાર નીકળ્યા હી. હરખો કાકો શું કરો? હરખા કાકા, ઓય કાકા શું કરો? હ સો નીકળ્યા હે? આવજો. શું કરો હરી સાબુન? શું કરો? હ મજામાં? બેન સોજી બેન હું. તો ગાઈઝ આજે આપણે પ્લાનિંગ કરી છે બટાકા પૌવા બનાવીને ખાવાનું. જો કે ખેતરમાં બનાવવાના છે ભાઈ. અને આપણી જે બીજી ચેનલ નથી ભાઈ, વિક્રમ ભાવાજી દેશી કોમેડી કરીને, એ આજે ભાઈ આપણા મજામાં હોવ એ ચેનલ આપણે આજે મોનેટાઈઝ થવાની છે. એટલે જે પણ વ્યક્તિ યુટ્યુબ કરવા માંગતા હોય અને ખબર ના હોય ભાઈ કે ચેનલ મોનેટાઈઝની શું પ્રોસેસ છે, તો આપણે હેલો ભાવિક ઇન્ફોર્મેશન પર પૂરેપૂરો વિડીયો બનાવવાના છે ભાઈ કે કઈ રીતે ચેનલ મોનેટાઈઝ થાય છે અને એની પ્રોસેસ શું છે. તો આપણે હેલો ભાવિક ઇન્ફોર્મેશન વાળી ચેનલ પર જજો અને તો ભાઈ સરસ મજાનો વિડીયો આવી જશે. તો જઈને તમે જોઈ નાખજો. બાકી અત્યારે હાલ આજે આપણે પાર્ટી કરવાની છે બટાકા પૌવાને. તો ગાઈઝ આજ તો કોયોજી આવી ગયા છે. શું છે કોયા ભાઈ? મજામાં? એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચમતા એ તો જોવાય નહીં મળતા આજકાલ યાર. શું રહો છો? ઘેર જ રહો છો? શેમ આવતા નહીં વિડીયોમાં યાર? બહુ બધી કોમેન્ટો આવી તમારી યાર કે ભાઈ કોઈ હલાલ ના લાવો, કોઈ હાજી લાવો. તો ગાઈઝ ફાઇનલી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે ભાઈ બટાકા પૌવા બનાવવાની. અને બીજા મહિનાની 31મી તારીખે આપણે લઈ રહ્યા છીએ હેલિકોપ્ટર. તો તમે બધા આવજો ભાઈ પેડા ખાવા માટે. દિશાંત? હા ભાઈ, તમે તો સ્પેશિયલ આમંત્રણ આપવા માટે મેં આવ્યા છીએ. અરે પણ માછી નહીં ભાઈ. સમ લે એ દમ તો મારા લગન છે, ફૂલીકું છે. કાંદુ લે મારું. તો મિત્રો બટાકા પૌવા મસ્ત મજાના ધોઈ નાખ્યા છે. બાજુમાં બધો મસાલો રેડી કરી નાખ્યો છે ભાઈ. અને આજ તો વિક્રમભાઈ વગાડવાના છે. વિક્રમ તું વગાડવાનો છે લે? સરસ સરસ. તો ગાઈઝ આપણે વગાડવા બે હતા પણ તો વગાડ જ બળી ગયો. જો આ કાળો મેહ થઈ ગયો છે. પેલા ઉતાર કઈ મહેનથી છે લે.
રાઉન્ડ પેલું લાગે હોડી તો લાવે ઉતાવળ નહીં પડે આપણે કાગળથી પકડો હોડી કાગળ તો આપણે નહીં પકડે કાગળ પોપટ થઈ ગયું છે તો ગાઈસ ખતરનાક પોપટ થઈ ગયું છે એટલે આપણે અમે એક પાલું લાયા છીએ ઉપર અમે દીધી છે ગયણી અને ગાળ નાખીએ કારણ કે ગાળ તો બધું ભરી ગયું છે લે લે દે મઈ લે પેલું લઈ લે બધું બળી જઈએ એમ કે આમાં એટલે પોણિયા તું શું કરે પોણિયા તું લે હવ ચમચી લે ચમચો લે આખા ટીકા ખેલો ના ખવાય દે હેલો ગાઈસ એક રાઉન્ડ પૂરો થઈ જશે બીજો રાઉન્ડ આવ્યો છે આ જો હા મિત્રો એક રાઉન્ડમાં તો ખાસા બધા બટાકા પૌવા આવા ગાળી દીધા છે જો કે આવા લોકો લાયા છે 900 ગ્રામ બટાકા પૌવા એટલે લગભગ 300 થી 400 ગ્રામ તો આપણે ગાળી દીધા છે બીજા આવા ગરવાના છે હા જોઈએ પછી કેવો ટેસ્ટ આવે છે બાકી ખાવાવાળા તો ખાલી 6 જ જણા છે તો ગાઈસ ફાઇનલી બની ગયા છે ભાઈ બટાકા પૌવા અને આજે તો બહુ ભારે મજા આવવાની છે જમવાની કારણ કે અત્યારે લગભગ 2 વાગી ગયા છે જોઈ લો ભાઈ ડીશો કાઢી છે અને મસ્ત સરસ મજાના બટાકા પૌવા કાઢ દે અને બધા ભેગા થઈને ખાઈએ ચેટલી ડીશો લાવ્યા છો વિક્રમજી હોલ ચેટલી હો ડીશો હા બાપા એટલી બધી છે એમ લે એટલે વિક્રમ ઉપર શું નાખી લે તું એ બટાકા હા એ અસો બટાકા આવશે તે આવું છું અને તાર લાડવા ખાવા આવી રહે બતાવજો લાડવા છો ભાઈ આવી રહ્યા લાડવા નહીં ખાવા પૂજા નહીં ખાવા તો ચલો ભાઈ આપણે હવે બટાકા પૌવાનો ટેસ્ટ મારીએ અને જોઈએ સેવા બન્યા છે બહુ ભારે બન્યા છો બટાકા પૌવા મજા આવી જાય છે ખાવાની વિક્રમ શેવા બન્યા છે મસ્ત અરે ભાઈ બોલો ભાઈ કેવા બન્યા છે અરે વાત નથી થઈ ભાઈ તમારી આજ તો વટ પડી ગયો છે એ પાછામાં પાડ્યો છે ખેતરમાં શિવભાઈ વિક્રમભાઈ બધા આયા છે પણ શિવભાઈ આયા નહીં ખબર ના પડી આજે વાત સાચી શિવજી હા શિવો છો નાખ્યો લે શિવ તો હા ને હા. એ શોખ વિડીયો બનાવતો હશે અને હા દિગ્ભાઈ ના આવ્યા શૂટિંગ વાળા મજા હા દીભાઈ વગર નહીં મજા આવતી તમારા ભાઈ નામ ખબર ને હા દિગ્ભાઈ તમે કેમ મને તો ખબર નહીં તમારા ભાઈ હા દિગ્ભાઈ છે તું એવું છે? યાર તાર તો આજે ખતરનાક ગરમી પડી છો તા ગરમી આજો કે ગરમી પડે છે આજે ગાયમાં થોડો સપોર્ટ કર્યો નહીં હા મળશું વધારે પડ્યું લાગે ના મળશું તો લિમિટ છે આ તો બધું આપણને તો નહીં બધું મરચું કમ્પ્લીટ છે અહીં તો લેડો ખાઈ લેતા આપણે બધા હા ચાલુ કરો ચલો ઓપનિંગ કરીએ બટાકા પૌવાનું ઓપનિંગ હા તો ગાઈસ સરસ મજાના આપણે બટાકા પૌવા ખાઈ લીધા છે અને મસ્ત મજાનો ભાઈ લેબરાનો સો હીરો છે અને હેતર છે આજુબાજુમાં સરસ મજાનો વાયરો આવ્યો છે ઠંડો તો આપણે ચલો તાન થોડી વાર આરામ કરીએ કેમેરામેન તમે બધું લોકેશન બતાવી દેતા ને વિક્રમભાઈ બોલો અલ્યા હું ખાધી લે બટાકા પાઉમાં કેટલા ખાધ્યા 2 ડીશો 2 ડીશો ખાધી ધરાઈને ખાધ્યા ને તો ગાઈઝ હવે નેક રહેશી આપણે ઘેર સરસ મજાના બટાકા પૌવા ખાધ્યા બહુ મજા આવી મિત્રો ખરેખર હું તો કહું છું મિત્રો સાથે બહાર આવા ખેતરમાં ખુલ્લામાં ખાવાની બહુ મજા આવતી હોય છે બાકી હાર્દિકભાઈ જો કે એમને મ્યુઝિક પ્રોડક્શનનું કરી રહ્યા છે એટલા માટે આવ્યા નથી કારણ કે ઘણા બધા લોકો અંદર કોમેન્ટ કરી પાછા હાર્દિકભાઈ કયો જા ભાઈ તો આ તમને એડવાન્સમાં કહી દઈએ બરાબર છે બાકી ચલો જઈએ આપણે ઘેર અને જોઈએ કે ભાઈ શું થાય છે તો એ બધા વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈઝ અત્યારે આપણે આવ્યા છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા બોલે અને આજે ભાઈ તમારા માટે એકદમ સરપ્રાઈઝ વસ્તુ છે કાલે આપણે વ્લોગમાં કીધું હતું ફાઇનલી આજે આપણી બીજી એક ચેનલ બનાવેલી છે વિક્રમ બાવાજી દેશી કોમેડી કરી એ ભાઈ ફાઇનલી મોનેટાઈઝ થઈ ગઈ છે મારા ભાઈ એટલે જુઓ આપણે ગાઈસ આ શ્રીફળ હે હા અમુક ફોડુંગા હું તું ફોલવા હે બતાવું હે તો ફોડવાનું ફોલવાનું બતાવ તો મિત્રો માતાજીના દર્શન કરીએ અને પછી શ્રીફળ બીફળ વધેરીએ અને પછી આપણી ચેનલ જે મોનેટાઈઝ થઈ છે એની પ્રોસેસ બતાવીએ અને ચેનલ મોનેટાઈઝની તમારે પૂરેપૂરી પ્રોસેસ જોવી હોય મારા ભાઈ તમે એ વિડીયો જોવા માંગતા હોય તો હેલો ભાવિક ઇન્ફોર્મેશન ચેનલ પર તમને એ વિડીયો જોવા મળી જશે એટલે જેનું પણ 4000 કલાક અથવા તો 3000 કલાકને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા હોય અથવા તો 4000 કલાકને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોય તો હેલો ભાવિક ઇન્ફોર્મેશન ચેનલ પર તમે જજો અને પૂરેપૂરી પ્રોસેસ મારા ભાઈ એના પર જોઈ લેજો બરાબર છે વધુ માહિતી આપણે આ ચેનલ પર આપતા નથી બરાબર છે અને હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હાર્દિકભાઈ અત્યારે ટાઈમ મળ્યો છે આજે ખુશીનો દિવસ છે ખુશીનો તો સત્તો હેપી હેપી સો જતા યાર જોવાના મળે આજે ઘરે હતું અરે આ જોરદાર બટાકા પૌવા બનાવ્યા હું યાર એક આયા નહીં યાર બહુ દુઃખ લાગ્યું ના ના બરાબર છે ખાઓ ખાઓ ચલો તા ગાઈસ હું શ્રીફળ ફોડુંગા હું હા જો ભાઈ મંદિરના બાજુમાં શ્રીફળ ફોલવા માટે મેં લીધું છે હરિયું ઓનાથી ફોલી નાખવાનો એકદમ ઝડપી ફોલાઈ જાય જય માતાજી બોલીએ શ્રી મહાકાળી માત કી જય
તો ગાઈઝ આપણે દર વખત જ્યારે હોય માતાજીનો દર્શન કરવા માટે આવીએ ને ત્યારે આપણે બિસ્કિટ લાવતા હોઈએ છીએ એટલે કૂતરો આવી ગયો છે બહુ. કૂતરો આપણને તરત ઓળખી જાય જુઓ કૂતરો આવી ગયો છે ખાવા માટે એટલે અત્યારે અમને ખવડાવીએ જ્યારે આવીએ ને ત્યારે આપણે બિસ્કિટ ખવડાવતી છીએ પાણી પી ચાલે તો ચલો ગાઈસ શ્રીફળ પણ વધેરી દીધી અને આપણે નીકળ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે ત્યાં જઈને આપણી ચેનલ જે મોનેટાઈઝ થવાની છે ભાઈ વિક્રમ બાવાજી દેશી કોમેડી એને મોનેટાઈઝનું એનેબલ કરી દઈએ અને જોઈએ ભાઈ કે એ ચેનલ પર કેટલું પેમેન્ટ પણ છે એ બધું પણ અમે તમને જણાવતા રહીશું કારણ કે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે આપણા જેવા બીજા ઘણા બધા યુટ્યુબરો આપણા સાબરકાંઠા જિલ્લામાં ઊભા થવાય શું કેવું વિક્રમ હા કારણ તમે બધા બહુ સપોર્ટ કરી રહ્યા છો અને માતાજીની દયા છે ભાઈ એટલા માટે આપણે ચાલી રહ્યા છીએ અને આપણી ચેનલ પણ મજબૂત ચાલી રહી છે સાબા પીના આવ્યો ના સમલે એવું લાગે ને કંઈ કટી કાઢા ઊંઘું પડે. એટલે અત્યારે હું વાનું લે પોસવા ગયા છે ને હવ આમ તો નાઈ ભાઈ ખાવાનું બનાવવાનું રોધવાનું હોય અરે જાકે રો કટકો તું ભૂલી ગઈ બજારમાં વિકલી મારી ડોલી. માર્કેટમાં બીજા વિક્રમભાઈ આયા છે કાર જાકે કટક હું ભૂલી ગઈ બજારમાં મારી વિકલી. હે કાર જાના કટકા લાખોમાં એક છે સાચી ઓળખાણ કરોડોમાં એક છે ભલ ભલાવે બજારમાં ભાઈ ભાઈઓ મારા શેર છે. તો ગાઈઝ અત્યારે હાલ આપણે આપણા વ્લોગનું એન્ડ કરી રહ્યા છે બાકી તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ખુશીનો માહોલ છે આજ તો. ખુશીનો માહોલ છે કારણ કે બીજી ચેનલ પણ મોનેટાઈઝ થવા જઈ રહી છે ભાઈ જો કે આજે ખાલી બધી પ્રોસેસ કરવાની છે એટલે એના પર પણ ભાઈ અમેરિકન ડોલર ચાલુ થઈ જશે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ ચલો ભાઈ ભાઈ ટેક કેર જય માતાજી એ ચેનલ પર પણ સપોર્ટ કરો અને આ ચેનલ પર પણ સપોર્ટ કરો અને ત્રીજી એક ચેનલ બનાવી છે હેલો ભાવિક ઇન્ફોર્મેશન એના પર પણ તમે સપોર્ટ કરો.